वेलकम टू प्राजापंख न्यूज। आप देख रहे हैं प्राजापंख न्यूज। नमस्कार मित्रों, जीसीआरटी गांधीनगर प्रेरित जिला शिक्षण तालीम भवन सूरत, जिला शिक्षणाधिकारी श्री कचेरी सूरत और जिला प्राथमिक शिक्षणाधिकारी श्री कचेरी सूरत, नगर प्राथमिक शिक्षण समिति सूरत का संयुक्त उपक्रमे आयोजित सूरत जिला कक्षाનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025માં આપ સૌનું સ્વાગત અભિવાદન છે। આપણા માનવંતા મહેમાનો આપણી વચ્ચે સ્થિત થઈ રહ્યા છે। આપણી વચ્ચે ઉપસ્થિત થનાર માનવંતા મહેમાનોમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માનનીય ભાવિનીબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ઉધના મત વિસ્તાર 164 શ્રી મનોભાઈ પટેલ સાહેબ અને અન્ય મહાનુભાવો આપણી વચ્ચે આ કાર્યક્રમને આપણા બાળ કલાકારોને પ્રોત્સાહન આપવા માટે। નમસ્કાર, પ્રજાપંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે વર્ષ 2025થી 26 માટેનું સુરત જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું। મુખ્ય વિષય સ્ટેમ ફોર વિકસિત એન્ડ આત્મનિર્ભર ભારત હેઠળ સુરત જિલ્લાના વિદ્યાર્થી બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર 3000મી વધુ સર્જનાત્મક મોડેલો તૈયાર કર્યા હતા। જિલ્લા સ્તરે નિષ્ણાતોએ બારીકાઈથી મૂલ્યાંકન કર્યા બાદ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ 135 શ્રેષ્ઠ મોડેલો 3 દિવસીય પ્રદર્શન માટે પસંદ થયા છે। આ વર્ષે પ્રદર્શનના ઉપવિષયો તરીકે ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા, નવીન ટેકનોલોજી, મનોરંજનાત્મક ગણિતીય મોડેલિંગ, આરોગ્ય, સ્વચ્છતા અને પાણીનું સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત વન ડે સેમિનાર માટે રિડ્યુસિંગ પ્લાસ્ટિક પોલ્યુશન નામનો અગત્યનો વિષય રાખવામાં આવ્યો છે। આજના પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષ તરીકે શ્રીમતી ભાવિનીબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ અને મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ભારતીબહેન રાઠોડ, જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષક સંગીતાબેન, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ કિરીટ પટેલ અને મહાનગર શૈક્ષિક સંઘના પ્રમુખ મહેશભાઈ પટેલ તથા જિલ્લા શૈક્ષિકના મહામંત્રી નિલેશ પંડ્યા તથા અન્ય મહાનુભાવોએ કાર્યક્રમની શોભા વધારી હતી। ઉદ્ઘાટન પ્રસંગે મનુભાઈ પટેલે શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના વિકાસ અંગે પોતાના અનુભવ વહેંચ્યા અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલે પણ બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે બાળ વૈજ્ઞાનિકો પોતાની કોઈપણ જરૂરિયાત કે વિચાર શેર કરે તો જિલ્લા પંચાયત હંમેશા સહયોગ માટે તૈયાર છે। મહાનુભાવો દ્વારા રિબન કાપીને પ્રદર્શન ખુલ્લું મુકાયું અને તમામ મોડેલો નિહાળી વિદ્યાર્થી વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવાઈ। કાર્યક્રમમાં વિવિધ શિક્ષણ પ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંતે આભાર વિધિ ડાયટ લેક્ચરર શ્રી રશ્મિકાંત સાહેબે નિભાવતા કાર્યક્રમ પૂર્ણ થયો। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન યાસીન મુલતાની અને રાકેશ મહેતાએ કર્યું હતું। સુરતનું આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવિષ્યના યંગ સાયન્ટિસ્ટ્સ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે। પ્રજાપંખ ન્યૂઝમાં આજે બસ આટલું જ। ઘંટી વગાડો, સબસ્ક્રાઇબ કરી શેર કરો। આભાર। સુરત જિલ્લાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 135 કૃતિ રજૂ થઈ છે। આ 135 કૃતિ 3000 કૃતિમાંથી પસંદ થઈને આવી છે। એટલે કે સુરત જિલ્લામાં કેન્દ્ર કક્ષાથી શરૂ કરી તાલુકા કક્ષા અને માધ્યમિકમાં એસવીએસ કક્ષાથી શરૂ કરી જિલ્લા કક્ષા સુધીમાં કુલ 3000 કૃતિ રજૂ થઈ હતી। આ 3000 પૈકી પસંદ થયેલી એટલે કે જેને શ્રેષ્ઠ કૃતિ કહી શકાય એવી 135 કૃતિ 5 જુદા જુદા વિભાગમાં જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે। પછી આગળ ક્યાં જશે? અહીંથી વિજેતા થયેલી કૃતિ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જશે। ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આ વર્ષે ભરૂચ જિલ્લાને સોંપવામાં આવેલું છે। વિભાગ દીઠ પ્રાથમિકમાંથી એક કૃતિ એટલે કુલ 5 કૃતિ અને માધ્યમિકમાંથી વિભાગ દીઠ એક કૃતિ એટલે 5 કૃતિ, એમ કુલ સુરત જિલ્લામાંથી 10 કૃતિ ઝોન કક્ષાના પ્રદર્શનમાં જશે। ત્યાં સમગ્ર ગુજરાતમાં ના, ઝોન કક્ષાના પ્રદર્શનમાં સાઉથના 7 જિલ્લા છે, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, સુરત, વલસાડ, આમ કુલ અને ડાંગ, આમ કુલ 7 જિલ્લાના માંથી શ્રેષ્ઠ કૃતિ ઝોન કક્ષાના પ્રદર્શનમાં આવશે। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જ કેમ યોજાય?
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન એટલા માટે યોજવામાં આવે છે કે જે શાળા કક્ષાએ બાળકો છે જે વિજ્ઞાન અને ગણિતમાં રસ ધરાવે છે અને જે ખરેખર પ્રતિભાશાળી છે એવા બાળકોને પોતાની પ્રતિભા બતાવવાની તક મળે, પોતાના વિચારો લોકો સમક્ષ રજૂ કરી શકે, આ એક બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો હેતુ છે. ઉપરાંત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો બીજો એક મહત્વનો હેતુ એ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી અને મેથેમેટિક્સના કારણે આપણી જે પ્રગતિ થઈ છે, માનવને જે સુવિધા પ્રાપ્ત થઈ છે, એનાથી સામાન્ય લોકોને જાગૃત કરવા, માહિતગાર કરવા. એટલે આવા પ્રદર્શન આપણે જ્યારે યોજીએ છીએ ત્યારે ઘણા બધા લોકો એને જોવા આવે છે અને જે મોડેલો રજૂ થાય છે એના થકી એને ખબર પડે છે કે વિજ્ઞાન, ટેકનોલોજી અને ગણિતના કારણે આપણને કેટલી બધી સુવિધા પ્રાપ્ત થઈ છે, આપણને એ કેટલા મદદરૂપ બન્યા છે. તો વિજ્ઞાનની કદર કરતા થાય લોકો, એટલા માટે પણ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે. આ ઉપરાંત દેશના બાળકો, દેશની જે સમસ્યા છે, દાખલા તરીકે સ્વાસ્થ્યની સમસ્યા છે, પ્રદૂષણની સમસ્યા છે, જે ઉપજાઉ જમીન ઘટી રહી છે રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે, આ બધી સમસ્યાનાથી પરિચિત થાય અને એ સમસ્યાનું કોઈ સોલ્યુશન શોધે, એ શોધવા માટે પ્રવૃત્ત થાય, એટલા માટે પણ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે.